મહાન સંત છે, સાધુ છે, સરળ સ્વભાવ. એને વિચાર્યું કે કૌરવ અને પાંડવ વચ્ચે વેર ન થાય ને તો સારું. એમ કરીને સમજાવવા ગયા, પણ દુર્યોધને ભયંકર અપમાન કર્યું. વિદુરજી કાંઈ નથી બોલતા. સરલ સ્વભાવના મન કોટિલાય, સદા લાભ સંતોષ સદાય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. દુર્યોધને મહાન સંત વિદુરનું અપમાન કર્યું, પણ વિદુર એને કાંઈ કહેતા નથી. નમસ્કાર કરી અને નીકળી ગયા. કારણ જેવા સાથે તેવા થઈ તો એનામાં ને આપણામાં કાંઈ ફેર નહીં. એટલે વિદુરજીએ નમસ્કાર કર્યા. ગુજરાતીમાં કહેવત છે, ટકોરે રૂપિયો આપો ને એટલે એની મેળે ગોતું ખાઈ જવાનો. ટકોરે રૂપિયો અપાય. આપણું અપમાન કરે ને સહન કરી લેવાય. જ્યારે કોક ભટકાય ને તેથી એની દાઢી ને મોઢું બધું છોડે. પણ આ વિદુરજી કાંઈ નથી બોલ્યા. વિદુરજી એક શબ્દ નથી બોલ્યા. મહાન સંત છે. તુલસીદાસજી મહારાજે રામાયણમાં એમ કીધું કે સંત હૃદય નવનીત સમાના. નવનીત એટલે માખણ. તુલસીદાસજી મહારાજે રામાયણમાં લખી નાખ્યું કે સંત હૃદય નવનીત સમાના. પછી તુલસીદાસને કંઈક સમજાણું અને ના ના ના, તુલસીદાસજી મહારાજ કે ના ના, સંતનું હૃદય માખણ જેવું નથી. પેલા લખ્યું કે સંતનું હૃદય માખણ જેવું છે, ઓગળી જાય. પાછો તુલસીદાસજી મહારાજને વિચાર આવ્યો કે નહીં, માખણ જેવું નથી. કારણ કે માખણને તો ગરમી લાગે, ગરમ કરો તો ઓગળે, પણ સંતનું હૃદય તો માખણ કરતા પણ કોમળ છે. વિચાર તો કરો. જય હો. કોઈની મુશ્કેલી જુએ, કોઈનું દુઃખ જુએ ને, કોઈની આપત્તિ જુએ ને તો માથે ઓઢી લે ને એને સંત કહેવાય. વિચાર કરો. સંત મૂળદાસ અમરેલીની બજારની અંદર, વિચાર કરો, સંત મૂળદાસ બીજાને બચાવવા માટે, બીજાનું પાપ હતું પણ એને બચાવવા માટે સંત મૂળદાસે અમરેલીની બજારમાં એમ કીધું, એ મેં કર્યું. અને સંત કહેવાય. વિચાર કરો. પોતે તો નથી કરતા પણ બીજાનું પાપ પોતે ઓઢી લે. ભલે ને અંતઃકરણ તો શુદ્ધ જ છે, ઓઢવાથી શું થયું? આવા સંત મૂળદાસ હોય ને એ અમરેલીની બજારની અંદર કહી શકે કે મેં કીધું. એમ અહીંયા વિદુરજી મહારાજ છે ને અપમાન થયું તોય દુર્યોધનને કાંઈ કહેતા નથી. ત્યાંથી ચાલ્યા ગયા. ચાલ્યા ગઈ અને વિચાર કર્યો કે આ મારો ભત્રીજો આવું આ રીતને અપમાન કર્યું ને, હવે એના રાજ્યમાં રહેવાય નહીં. જે ઘરમાં, જે કુટુંબમાં, જે રાજ્યમાં, જે દેશમાં, જે રાષ્ટ્રમાં લડાઈ હોય, સંપ ન હોય ને, ત્યાં કોઈ દી શાંતિ મળતી નથી. પછી આપણું ઘર જુઓ તોય ભલે, રાષ્ટ્ર જુઓ તોય ભલે, સંપ હશે ત્યાં શાંતિ મળશે. આમ વિદુરજીએ વિચાર કર્યો. ધર્મરાજ યુધિષ્ઠિર છે એ મારો પિતરાય ભાઈ છે, ધૃતરાષ્ટ્ર છે મારો ભાઈ છે, દુર્યોધન મારો ભત્રીજો છે, પણ મારો ભાઈ ને ભત્રીજો જ મારું માનતા નથી તો મારે એ ઘરમાં રહેવું નથી. જ્યાં માન ન જળવાય ને ત્યાં રહેવાયની શાસ્ત્રમાં ના પાડી છે. એટલે વિદુરજીએ વિચાર કર્યો કે હાલ તો હવે અહીંયા રહેવું, આનું ખાવું, આ પાપીનું, એના કરતાં હું ગંગા કિનારે જાઉં, તપશ્ચર્યા કરું. કદાચ મૃત્યુ થાય ને તો ગંગા છે ને મોક્ષ આપવા વાળી છે. ગંગા પુરાણમાં કીધું છે કે ગંગા ગંગાતી યો બ્રુયાત યોજના નામ સહસ્રેભી. કદાચ કરોડો માઇલ તમે દૂર હો અને માં ગંગાનું સ્મરણ કરો ને, ગંગા તમારે માટે દોડતી આવે છે. એમ અહીંયા વિદુરજી મહારાજે વિચાર કર્યો કે જે ભાઈએ, જે ભત્રીજાએ મારું અપમાન કર્યું, અને પછી એની સંપત્તિ કેવી છે, એની સત્તા કેવી છે, અનિતિની છે. કારણ કે
એમાં ભાગ અડધો પાંડવોને છે, નથી દેતા એટલે એ ચોર કહેવાય. બીજાનું હોય ન આપે ને એને ચોર કહેવાય, એ અનીતિ કહેવાય. અનીતિનું આચરણ છે ને ધ્યાન નાખજો, સત્યાનાશ કાઢે છે. આજ નહીં, કદાચ હાથમી પેઢીનું મૂર્યું હતે છે ને છેદી નાખે છે. એટલે ભગવાનને કઈ નીતિનું આપવું હોય તો આપજે, પણ અનીતિનું ન આપવું જોઈએ. ગાંધીજીએ એટલે તો કીધું તું કે સૂકો રોટલો હું ખાઈશ, મારે મિષ્ટાન ખાવાની જરૂર નથી, પણ મારે મારા દેશને સ્વતંત્ર કરવું છે. સૂકો રોટલો ખાય. નકર અંગ્રેજોએ ગાંધીજીને ખૂબ લાલચ આપી દી, પણ ગાંધીજી કે નહીં, મને મારો દેશ, મારા દેશવાસીઓ છે ને એનું મારે કલ્યાણ કરવું છે. બીજો હોત ને તો અંગ્રેજો છે ને એને તેડી લે અને અંગ્રેજોમાં ભળી જાત, પણ આ ગાંધીજી એવો નહોતો હો. સાબરમતીનું પાણી એવું છે, વિચાર તો કરો. સાબરમતીનું પાણી જેવું તેવું નથી હો. પોરબંદરે પાયકો વાણિયો, થયો જગતનો તાત, વિચાર તો કરો. તો એ શેને આધારે? સત્યને આધારે. ગાંધીજીની આત્મકથા 2-3 વાર વાંચશો ને તો થોડીક સમજાશે, થોડીક, બધી તો નહીં સમજે. આત્મકથા ગાંધીજીની એ ગીતાજી જ છે હો. ગાંધીની આત્મકથા એ ગીતાજી જ છે. 2-3 વાર વાંચો ને તો થોડીક સમજણ પડે કે હા ગાંધીજી કે સાચું છે. એમ અહીંયા વિદુરજી મહારાજ છે ને વિચાર્યું આના ભેગું રેવાય નહીં, આ પાપી છે. ગઈકાલની કથામાં આપણે જોયું હતું ને, કૌરવોનું અન્ન ખાધું ને તો મહાન તપસ્વી ભીષ્મ પિતામહ એનું મન બગડ્યું. વિચાર તો કરો. માણસના મન કઈ બગડે અને રાંધેલું અન્ન કઈ બગડે ને એનું કાંઈ નક્કી નથી હો. ધ્યાન રાખજો. રાંધેલું અન્ન બગડતા વાર ન લાગે અને માણસનું મન બગડતા વાર નથી લાગતી. એટલા માટે જ ભગવાન યોગેશ્વરે અર્જુનને ગીતામાં કીધું, મને એવમ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. અર્જુન, તું તારું બધું તારી પાસે રાખ, તારું મન મને દે. આપણે બધું આપી દઈએ, પૈસા નો મંદિરમાં જઈને ઘા કરીને નાખીએ. કેમ? આપણે તો મોટા ઓલા હોય. મન આપણી પાસે રાખીએ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આમ વિદુરજીએ વિચાર કર્યો કે આ અનીતિનું આચરણ કરે છે, આના ઘરનો એક પૈસો મારી પાસે ન આવવો જોઈએ. પણ વિચાર કર્યો, આ વસ્ત્ર પહેર્યા છે ને એ તો ફરજિયાત જરૂરી છે. એટલે માત્ર વિદુરજી મહારાજ અને વિદુરજીના પત્ની શુલ્ભા દેવી માત્ર પહેરેલા વસ્ત્રે નીકળી ગયા, અને એ પણ રાજ્યમાંથી બહાર નીકળી અને આ પહેરેલા વસ્ત્રે સ્નાન કરી લીધું. સ્નાન કરવાથી આજુબાજુના જે જમ્સ આપને લાગ્યા હોય ને એ નાશ પામે, નીકળી જાય. આપણે ક્યાંય ગયા હોય ને ઘેરાવી નથી નાતા એમ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આવી રીતે આ વિદુરજી મહારાજે છે ને એ ધૃતરાષ્ટ્ર કૌરવના રાજ્યનો છે ને એ તિરસ્કાર કરી વંદન કરી અને નીકળી ગયા. કાલે મેં તમને રાણા પ્રતાપનો દાખલો આપ્યો હતો. વીર ભામાશાહે કીધું તો રાણા પ્રતાપને, ભાઈ આવકનું સાધન નાનું ભલે હોય પણ શુદ્ધ અને નીતિનું હોવું જોઈએ. મોટા આવકના સાધનની કાંઈ જરૂર નથી. આવકનું સાધન ભલે નાનું હોય પણ શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. એમ અહીં વિદુરજીએ વિચાર કર્યો, આની પાસે કૌરવ પાસે સત્તા છે, સંપત્તિ છે, બધું છે, રાજ્ય છે, પણ એ આવકનું સાધન શુદ્ધ નથી. શુદ્ધ ન હોય ત્યાં રહેવાય નહીં. એટલે વિદુરજી મહારાજ અને વિદુરજીના પત્ની છે ને એ ગંગા કિનારે ચાલ્યા ગયા. ગંગા કિનારે જઈ ગંગાના પૂર્વ કિનારે એક વટવૃક્ષ હતું. એની નીચે જઈ ઘાસની એક નાનકડી કુટી બનાવી. એને બીજી તો કાંઈ જરૂર નથી, કારણ કે જમવાની જરૂર નહીં. ભૂખ કોને લાગે ખબર છે? જેને ભજન ન કરવું હોય ને એને ભૂખ લાગે, અને જેને ભૂખ લાગે ને ભજન ન કરી શકે. આપણે તો બહાર ગામ જવું હોય ને માત્ર અઠવાડિયું જાત્રા તો કોઈ નહીં, જાત્રા તો વહી ગઈ, ફરવા આપણે અઠવાડિયું ફરવા જવું હોય ને તો 15 દી તો એની તૈયારી કરીએ કે પ્રમદી આપણે શું નાસ્તામાં કરશું, સોમવારે પછી હાંજે જમવાનું. 7 દી જવું હોય તો 15 દી તૈયારી કરીએ. વિચાર તો કરો.
હવે એ જાત્રા તો નથી, ફરવાનું જ છે. એમ આ વિદુરજીએ વિચાર કર્યો, માત્ર પહેરેલા કપડા અને એ પણ ગંગાજીમાં સ્નાન કર્યું એટલે અશુદ્ધિ બધી નીકળી ગઈ. ઘાસની કુટી બનાવી, ઉત્તર તરફ મુખ રાખી, દર્ભનું આસન રાખ્યું. વિદુર અને વિદુરના પત્ની શુલ્ભા દેવી સતત શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. વિદુરજી મહારાજ અને એમના પત્ની શુલ્ભા દેવી સતત શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. વિદુરજી મહારાજ ગંગાના કિનારા ઉપર પતિ પત્ની સાથે ભક્તિ કરે છે. જો સનાતન વૈદિક હિન્દુ ધર્મ એક જ એવો છે કે જેમાં પતિ પત્ની જો સાથે ઈશ્વરનું ભજન કરે ને તો ઈશ્વર રાજી થાય છે, વેલા રાજી થાય, વેલા રાજી થાય. આમ કરી જો સુદામા અને સુદામાના પત્ની સુશીલા દેવી બંને સાથે પ્રાતઃકાળમાં ઉઠી અને પરમાત્માનું ચિંતન કરતા હતા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આ વિદુરજીએ છે રાજ્યનો તો ત્યાગ કર્યો, પણ રાજ્યના વિચારનો પણ ત્યાગ કર્યો. પરમ પૂજ્ય ડોંગરે મહારાજ એની કથામાં વારંવાર કહેતા, ઘર છોડો તો ભલે, ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરના વિચાર છોડો. એમ જે ડોંગરે મહારાજે એની કથામાં કીધું એ જ પ્રમાણે અહીંયા વિદુરજી મહારાજે છે ને ઘરે છોડ્યું, ઘરના વિચારો પણ છોડી દીધા. ધીરે 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 સમય પસાર થવા લાગ્યો. બીજી તરફ ધર્મરાજ યુધિષ્ઠિર હતા. એને એમ થયું કે પાંડવો અડધું રાજ્ય કૌરવો અડધું રાજ્ય આપવાની તો ના પાડે છે, પણ આપણે લડાઈ નથી કરવી. એકવાર કૃષ્ણને બોલાવી પ્રયત્ન કરી લઈએ. જો કદાચ દુર્યોધન માની જાય તો સારું, બાકી લડાઈ તો કરવી જ નથી. આમ વિચાર કરી અને ધર્મરાજ યુધિષ્ઠિર હતા ને એ શ્રી કૃષ્ણ પરમાત્માની પાસે ગયા. એ વખતે શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં હતા. એટલે ધર્મરાજ યુધિષ્ઠિર છે હસ્તિનાપુર ગયા. ત્યાં જઈ કૃષ્ણ પરમાત્માને કીધું, મહારાજ તમારે અમારું એક કામ કરવાનું છે. કૃષ્ણ કે ભલે, બોલો શું તમારું કામ કરીશ. એટલે ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કીધું, મહારાજ કૌરવોને અમે સમાચાર મોકલ્યા કે અમારો 13 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો, અમારો ભાગ અડધા રાજ્યમાં થાય, અમારે અડધું રાજ્ય નથી જોતું, પણ અમને 5 ગામડા આપી દે ને, એટલે અમે ક્ષત્રિય છીએ, એટલે અમારું ગામડું અમારું રાજ્ય ગણીને રહેશું, તો આપ અમારું એક કામ કરશો, તમે ધૃતરાષ્ટ્ર પાસે જાઓ, એને સમજાવો, જો સમજે તો ભલે, ન સમજે તો થયું. આમ કરી અને ધર્મરાજ યુધિષ્ઠિર હતા ને એને કૃષ્ણને આવી રીતે વિનંતી કરી. કૃષ્ણને વાત લાગી સાચી, કારણ કે જો ધ્યાન રાખજો, ગીતાજીનું એક વાક્ય છે, સત્યને કોઈ મિત્ર નથી હોતા, સત્યને કોઈ દુશ્મન નથી હોતા. ધ્યાન રાખજો, ગીતાજીનું વાક્ય બહુ સરસ છે.
સત્ય ઈ સત્ય જ, એને કોઈ શત્રુ ન હોય, કોઈ મિત્ર ન હોય. એમ આ કૃષ્ણ છે એ સત્ય છે, ગમે ત્યાં જઈ શકે. આપણે માનીએ કે મારો કાળ છે, કંસ માનતો તો કે મારો કાળ છે, પણ કૃષ્ણ એને દુશ્મન નહોતા માનતા હો, ધ્યાન રાખજો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આમ કૃષ્ણ છે એ ધૃતરાષ્ટ્ર પાસે માગણી કરવા માટે તૈયારી કરે છે. આ બધાય વાવણ, આ સમાચાર છે ને એ વાયુ વગે ધીરે 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 કૌરવોને મળ્યા. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, દિવાલ નહીં કાન હોય છે, ધ્યાન રાખજો. દિવાલ નહીં કાન હોય છે. આપણે ઘણી વખત હવે એકદમ છુપી વાત રાખવાની હોય, કોઈને કહેવાની ન હોય ને, તો જોજો એ વાત ક્યાંની ક્યાં પૂગી ગઈ છે. કેમ? એક પણ આપણો શત્રુ હોય ને એ વાત ત્યાં પહોંચાડી દે છે. આમ કરી અને દિવાલને કાન હોય છે. એ મુજબ કૌરવોને વાવડ થયા કે પાંડવો છે ને ઓલા કૃષ્ણને મોકલવાના, કાળીઓ હવે છે ને ખબર પડશે, કાળીઓ ન્યા હા કહીને હું આગળ લાવું, અમે દેવું નહીં. એટલે કાળિયાની દિશા કેવી થાય? પૂડી વચારે હોપારી જાય. કારણ કે ન્યા મોટો ભા થઈને આવે છે કાળિયો કૃષ્ણ. પાંડવોને કીધું કે હા હું જાઉં છું. અને એ વખતે હજી ધર્મરાજ યુધિષ્ઠિરે પરમાત્માને જવાનું કીધું ને, ત્યાં પેલા કૃષ્ણએ ધૃતરાષ્ટ્રને સમાચાર દેવા માટે દૂત મોકલ્યા કે આપ જો અનુકૂળતા હોય તો કૃષ્ણને તમને મળવા આવવું છે. જો પ્રોટોકોલ કહેવાય એને. આપણે કોઈનું કામ હોય ને પરબારું ન ધોઈડ્યું જવાય, આગલે દી ફોન કરાય, કાલે નવરાશ હો તો આવું, એને પ્રોટોકોલ કહેવાય. એટલે કૃષ્ણ છે બ્રહ્મ હોવા છતાં જો પ્રોટોકોલનો ભંગ નથી કરતા. કૌરવોને અગાઉથી સમાચાર મોકલે કે તમને મળવા આવવું છે, આપ મળી શકશો? સમાચાર મળ્યા. આ બધા ત્યાં સમાચાર વાયુ વગે પ્રસરવા લાગ્યા. કૌરવોને ત્યાં સમાચાર મળી ગયા. દુષ્ટ દુર્યોધન હતો, એને વિચાર કર્યો કે આપણે ત્યાં આવશે ને એટલે આપણે એને ખવડાવશું, આપણે એને પીવડાવશું, આપણું ખાહે એટલે આપણો થઈ જાય ને. આમ કરી દુષ્ટ દુર્યોધન હતો ને એ નબળા વિચાર કરવા લાગ્યો. મેં તમને કીધું ને કાલે કે મેન ઇઝ હી વોટ હી થિંક. તમે જેવું વિચારો ને એવા તમે બનો છો. તો અહીંયા દુર્યોધને નબળો વિચાર કર્યો. અહીંયા આવશે, અમે ખવડાવશું, અમે પીવડાવશું, કૃષ્ણ અમારો થઈ જાય, પાંડવોને મૂકી દે, પાંડવોને કાંઈ દેવું નથી. આમ કરી અને દુર્યોધને વિચાર કર્યો. આ સમાચાર અહીંયા કૌરવોને મળ્યા. જે સમાચાર આપવા આવેલો જે દૂત હતા ને એ દૂતને થયું કે હાલ આવ્યો છું તો ગંગાજીમાં સ્નાન પણ કરતો આવું. એ વિચાર કરી અને જ્યાં ગંગા કિનારે સ્નાન કરવા જાય છે ત્યાં ગંગા કિનારે ઋષિ મુનિ તપસ્વીઓ જતી જોગી સાધુ સંતો હતા ને એને બધાને વંદન કરી એમને પણ સમાચાર આપ્યા કે આવતીકાલે અખિલ બ્રહ્માંડનો નાયક પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી કૃષ્ણ છે ને એ આવતીકાલે કૌરવો પાસે વૃષ્ટિ કરવા માટે જવાના છે. કૌરવો પાસે પાંડવો માટે માગવા જવાના છે. જો ધ્યાન રાખજો, ઈશ્વર ક્યારે પોતાના માટે માગતો નથી. ઈશ્વર કોના માટે માગે છે? બીજા માટે માગે છે. કારણ ઈશ્વરને છે ને પોતાનો ભક્ત દુખી થાય એ નથી ગમતું. એટલે તરત આ ગંગા કિનારે જે ઋષિ મુનિ જતી જોગી તપસ્વી હતા એને વાવડ થયા કે આવતીકાલે અખિલ બ્રહ્માંડના નાયક પરમાત્મા શ્રી કૃષ્ણ
ગંગા કિનારે પધારવાના છે. હવે આ જ્યાં વાતચીત થતી હતી ને એ જ સમયે વિદુરજી મહારાજ ગંગાજીમાં સ્નાન કરી અને ગંગાજીની જારી પધરાવવા માટે આવ્યા હતા. વિદુરજી મહારાજ માત્ર એક વસ્ત્ર અને એક ઉપવસ્ત્ર, પરમ પૂજ્ય ડોંગરે મહારાજ પણ જોજો, એક વસ્ત્ર અને એક ઉપવસ્ત્ર, એક વધારાનું, એ સિવાય ક્યારેય કાંઈ પણ વસ્તુ રાખતા નહીં. જેટલી કથા કરી વ્યાસપીઠની અને દક્ષિણાની બધી આવક 151 અન્નક્ષેત્ર ડોંગરે મહારાજના અત્યારે છે ને ભારત દેશમાં ચાલશે 151 અન્નક્ષેત્ર. ત્યારે નર્મદા કિનારે છે ને જાઓ ને તો દિવ્ય આશ્રમ છે ડોંગરેજીનો. કયું ગામ? માલસર. અને એ જ માલસરમાં છે ને ડોંગરે મહારાજની દિવ્યતાના તમને દર્શન થાય. વિચાર કરો, ડોંગરે મહારાજનું નામ આવ્યું તો આપણે એને વંદન કરીએ. ડોંગરે મહારાજ યુવાન થયા, કથાકાર તો હતા જ. એની માતાએ કીધું, બેટા તારા લગ્ન ક્યારે કરવા? ડોંગરે મહારાજે ના પાડી, ના, મારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નથી કરવો. વિચાર કરો, મારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નથી કરવો. ત્યારે એની માં છે ને એકદમ રડવા લાગ્યા. માં કેમ રડે છે? ડોંગરે મહારાજે કીધું, બેટા મારે તને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાવવો છે ને એટલે. ત્યારે તરત જ ડોંગરે મહારાજે કીધું, માં હું ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીશ. અને ડોંગરે મહારાજે પછી લખ્યું કે મારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઈચ્છા ન હતી, મારી માને રાજી રાખવા માટે મેં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. જો આ ડોંગરે મહારાજના શબ્દ વિચાર કરો. જે ડોંગરે મહારાજ જેવું વસ્ત્ર નહોતું એ જ રીતે અહીં ભાગવતમાં લખ્યું છે કે વિદુરજી મહારાજ માત્ર વસ્ત્ર અને ઉપવસ્ત્ર રાખી સતત પરમાત્માનું ચિંતન કર્યું. વિદુરજી મહારાજ જ્યાં ગંગાજીના કિનારે સ્નાન કર્યું, ગંગા કિનારે જ્યાં જારીજી પધરાવ્યા અને જ્યાં જતા હતા ને ત્યાં વાવડ થયા કે આવતીકાલે અખિલ બ્રહ્માંડના નાયક પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા દ્વારકાધીશ અહીંયા પધારવાના છે. અને તરત વિદુરજીના આંખની અંદર એકદમ આંસુની ધારા થઈ ગઈ. જે વ્યક્તિના બે વાર આંસુ આવે છે, આનંદના આંસુ હોય, એક આંસુ આનંદના હોય, એક દુઃખના હોય. એક આંસુ મીઠા હોય, એક આંસુ ખારા હોય, એક આંસુ ઠંડા હોય, એક આંસુ ગરમ હોય. બે આંસુમાં ફેર છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે આ બંને આંસુમાં એને જાજો ફેર છે. એક ઠંડા હોય, એક ગરમ હોય, એક મીઠા હોય, એક ખારા હોય, એક અંદરની બાજુથી નીકળે, એક બહારની બાજુ. એમ આજે જ્યાં વિદુરજી મહારાજ સ્નાન કરીને ગંગાજીના કિનારે નીકળ્યા ને તો આંખમાંથી એકદમ આંસુની ધારા હતી, એકદમ આંસુની ધારા. શેના આંસુ હતા? હર્ષના આંસુ હતા. કયો હર્ષ હતો? કે મારા પરમાત્મા શ્રી કૃષ્ણ છે એ કાલે અહીંયા ગંગા કિનારે પધારશે અને એ ગંગા કિનારે પધારશે એ વખતે દર્શનનો લાભ મળશે મને, એમ કરીને રાજી થયા. ત્યાં બીજી ક્ષણે એનો વિચાર વિદુરજીનો બદલી ગયો. શું થયો? ગંગા કિનારે તો આટલી બધી ભીડ છે, કદાચ આ ભીડમાં આ મારું શરીર છે ને એ અહીંયા આવી ન શકે તો કદાચ દર્શન નહીં થઈ શકે. કાંઈ વાંધો નહીં. જો ધ્યાન રાખજો, જેનું મન મોટું તે મોટો, જેનું મન નાનું તે નાનો. ધ્યાન રાખજો. એવું નથી પૈસાદાર હોય એ જ મોટો કહેવાય એવું ક્યાંય નથી લખ્યો. ઊંચાઈ હોય એ જ મોટો કહેવાય એવું ક્યાંય નથી લખ્યો. જેના મકાન મોટા હોય એ જ મોટો કહેવાય એવું ક્યાંય નથી હો. પણ જેનું મન મોટું તે મોટો, જેનું મન નાનું ને એ નાનો. કરોડોપતિ હોય એ કેટલી રોટલી ખાઈ શકે ખબર? તમે 3 કે 4 ખાઈ શકો, એ અડધી ખાય, પણ એ કઈ હાથ દવાની ટીકડી લઈને પછી અડધી રોટલી ખાઈ શકે. હો, ધ્યાન રાખજો. તો કોઈ પણ છે ને એ મોટું પૈસાથી નથી, કદાચ શરીરથી નથી, કદાચ છે ને એની આડી વાળી મેળીથી સંપત્તિથી નથી, પણ જેનું મન મોટું ને એ જ મોટો છે. આમ કરી અને વિદુરજી મહારાજ છે ને એને વિચાર કર્યો કે કાલે જો દ્વારકાધીશ અહીંયા પધારશે ગંગાના કિનારે તો
તો અહીંયા તો આટલી બધી ભીડ જામી છે, સાધુ સંતો બ્રાહ્મણો ઋષિ મુનિ જતી તપસ્વી યોગી, એમાં આપણો તો વારો કાંઈ દર્શનમાં આવશે નહીં. એમ કરી કાંઈ વાંધો નહીં, હાલને અમારી કુટીરમાં બેઠા બેઠા હરિ નામ સ્મરણ તો કરશું. એમ કરી પાછો રસ્તામાં વિચાર આવે છે કે કદાચ દર્શન નહીં થાય ને તો એ રથમાં આવતા હશે ને તો રથની ઉપર ધજા તો હશે ને, ધ્વજાજીના દર્શન કરશું. જો ધ્યાન રાખજો, મૂર્તિના સ્વરૂપના જો દર્શન થઈ શકે તો સારું, પણ કદાચ ન થાય તો ધ્વજાજીના દર્શન કરો ને, એ મૂર્તિના દર્શન એટલું જ ફળ એને પ્રાપ્ત થાય. એટલે તો દ્વારિકામાં 5 વાર ધ્વજાજી છે ને ચડાવવામાં આવે છે. વિચાર કરો, ધ્વજાજી છે એ સાક્ષાત ઈશ્વરનું જ પ્રતીક છે. એટલે વિદુરજી મહારાજે વિચાર કર્યો કે જો કદાચ દર્શન ન થાય તો કાંઈ નહીં, રથ ઉપર ધજા તો હશે ને, એ ધજાનું દર્શન કરી લેશું ને આનંદ માણશું. ધીરે 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 સમય પસાર થયો. વિદુરજી મહારાજ જારીજી લઈ ગંગાજીના કુટીમાં ગયા. એમના પત્ની સુલભા દેવી ધ્યાનસ્થ અવસ્થામાં હતા. ત્યાં જઈ વિદુરજી મહારાજ કે દેવી દેવી સાંભળો, દેવી સાંભળો, હું આજે ગંગાજીમાં જારીજી પધરાવા ગયો ને ત્યાં મેં એવા વાવડ સાંભળ્યા, એવા સમાચાર મળ્યા કે આવતીકાલે અખિલ બ્રહ્માંડનો નાયક પરમાત્મા શ્રી કૃષ્ણ પધારવાના છે. આમ કીધું ને ત્યાં દેવી સુલભા પણ રડી પડ્યા. સુલભા શું બોલ્યા? પતિદેવ, તમે જે સમાચાર આજે આપો છે ને, મને હમણાં દરરોજ રાત્રિના 2-3 વાગ્યા પછી સપનામાં છે ને કૃષ્ણ આવે છે, એટલે એટલા માટે જ કદાચ આવતા હોય કે આપને દર્શન દેવા હોય. જો વિચાર કરો, સ્વપ્ન છે ને એમાં પણ જો ઈશ્વરનું દર્શન થાય ને તો એ પણ આપણા અહોભાગ્ય છે. અને સ્વપ્ન શું છે ખબર છે? આપણા વિચારનું પ્રતિબિંબ છે સ્વપ્ન. તો વિચાર ઈશ્વરી કરો ને તો સ્વપ્નમાં ઈશ્વર આવે જ, એમાં કોઈ મિનમેક નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા, એ રાજન આવી રીતે કરી અને વિદુરજી મહારાજ તેની કુટીમાં ઉત્તર તરફ મોઢું રાખી દિવ્યતાથી પરમાત્માનું સ્મરણ કરવા લાગ્યા. બીજી તરફ પાંડવોએ, ધર્મરાજ યુધિષ્ઠિરે કૃષ્ણને જે વાત કરી હતી કે તમે અમારા માટે કૌરવો પાસે જાઓ, ભગવાન પોતાના ભક્ત માટે બધું કામ કરવા માટે તૈયાર છે. ઓ ધ્યાન રાખજો, પણ તમારા મનની શુદ્ધતા હોવી જોઈએ. ભગવાન એમ ન કહે સખુબાઈને કહું તારું વાહિદું નહીં કરું, એમ ન કહે. વિચાર કરો, સખુબાઈનું વાહિદું કે જા તું તારે, તારું વાહિદું હું કરી, તારી હાહુની સેવાય હું કરી, તારા ઘરનું પાણી હું કરીશ. તો ભગવાન છે ને એ પોતાના ભક્તનું બધું કામ કરવા તૈયાર છે, પણ એમાં વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ નો 5 દી વાં પૂનમ ભરી આવે તો કે ન્યા તો કઈ બહુ કઈ થાય. 5 દી વાં પૂનમ ભરવા જાય તો કે ન્યાય બધાઈ જાય, પણ આપણું કઈ ને 5 દી વાં પૂનમ ભરવા જાય એમ કરી 25 ઠેકાણે જાય. 25 પંચા કેટલા થાય? 125. હા, હવા હવે 5 ઠેકાણે જાય 5 દી, અને એના કરતા એક જ ઠેકાણે ભલે ને જ્યાં માનતા હોય કાયમ રાખો ને શ્રદ્ધા રાખો ને. ભગવાને ગીતાજીમાં યોગેશ્વરે અર્જુને કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધા હોય ને તો તમને જ્ઞાન મળે ને તમને પ્રાપ્તિ દે. દાખલા તરીકે તમારે બોર કરવો હોય તો 5 ફૂટના 5 બોર કરો, એના કરતાં એક બોર હવા 100 ફૂટનો કરો તો એમાં પાણી આવે. આપણે તો શું કરીએ? 5 ફૂટના બોર કરીએ, 5 દી વાં જઈએ, 5 દી વાં જઈએ, 5 દી વાં. એમાં છે ને ઈશ્વર તમારું કામ કરતા નથી. કહેવાનો અર્થ કે વિદુરજીને શ્રદ્ધા છે કે મારો કૃષ્ણ મારા વગર કોઈ દી જાય નહીં, મને દર્શન દીધા વગર કોઈ દી જાય નહીં. વિચાર કરો કેટલી શ્રદ્ધા. અને શ્રદ્ધા છે ને ઇંગ્લિશમાં કહેવત છે કે વિલ ફાઇન્ડ એ વે. જો તમારી ઈચ્છા હોય તો ભગવાન તમને
મદદ કરે જ છે. મન હોય તો માળવે જવાય. એમ કરી અને વિદુરજી મહારાજની ઝૂંપડીમાં બીજી તરફ કૃષ્ણ પરમાત્મા આવે પાંડવોને માટે માગવા માટે કૌરવોની સભામાં જાય છે. વાવડ થયા, કૃષ્ણ આવે છે. પણ જો એક વાત બીજી ધ્યાન રાખજો, મૂર્ખ હોય ને મૂર્ખ, એની અક્કલ બહુ હોય. ધ્યાન રાખજો, મૂર્ખને અક્કલ બહુ હોય, ભલે એનામાં જ્ઞાન ન હોય, પણ મૂર્ખને અક્કલ બહુ હોય. તમે જાઓ કઈ તમને પાડી દેવાની, કેમ પાડવાની બધું તમને આવડે. તમારો દુશ્મન હોય, મૂર્ખ હોય, તમે જાઓ ને એટલે તમને તેડી લે ને તમને ખવડાવે ને તમને પીવડાવે ને પછી એવો ધબ્બો મારે ને કે તમે ઊભા જ ન થઈ શકો. એટલે મૂર્ખ માણસ હોય ને એની અક્કલ બહુ કામ કરતી હોય. અહીંયા દુષ્ટ દુર્યોધન મૂર્ખ હતો, પાપી હતો, અધમ હતો, પણ એની અક્કલ બહુ કામ કરતી હતી. અહીં ભાગવતજીમાં એવું વર્ણન છે કે દુર્યોધને વિચાર કર્યો કે કૃષ્ણ આવે મારા રાજ્યમાં, એટલે પેલા તો એનું વાજતે ગાજતે સ્વાગત કરવું. સ્વાગત કરશું ને, એના વખાણ કરશું, એને જયકાર કરશું, પછી એને બિહાડશું, પછી એને ખવડાવશું, પીવડાવશું, આમ કરશું ને પછી આપણો થઈ જાય. જો આ દુષ્ટના વિચાર કેવા છે. આમ કરી અને કૃષ્ણ પરમાત્મા છે ને જ્યાં કૌરવના રાજમહેલની અંદર કૌરવની સભા હતી ને ત્યાં હજી તો આવ્યા ને, ત્યાં ધર્મરાજ યુધિષ્ઠિર છે એને કીધું હતું એ જ પ્રમાણે આ ધર્મરાજ યુધિષ્ઠિર પાંડવોના દૂત નોકર થઈને ભગવાન આવ્યા. વિચાર કરો, ભગવાન ભક્તના નોકરે થાય છે. ધ્યાન રાખજો. અને કૌરવો બધા હતા. દુર્યોધન ઉભા થઈને આવો 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 દ્વારકાધીશ, આવો આવો પધારો, આવો 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 પધારો. પણ જો ધ્યાન રાખજો, દ્વારકાધીશ આપણા જેવા નહોતા હો. નકર ભાઈ વખાણ કોને ન ગમે. ખુશામત ખુદા કો ભી પ્યારી લગતી હૈ. બે આપણા વખાણ કરે તો આપણે હે ને ગયા હોય એને બાંધવા આપણે પાસે જઈને કે કાંઈ વાંધો નહીં, એનો વાંક હશે એમ કહીને આપણે આમની કોર થઈ જાય. કૃષ્ણ એવા નહોતા હો. દુષ્ટ દુર્યોધન એને ઉભો થઈ કૃષ્ણને બધ ભરીને તેડી લીધા. જો દુશ્મન છે, મનમાં છે ને એકદમ વેર છે, ઝેર છે, પણ ઉપરથી ખોટું ખોટું બતાવવા હાટું બધ ભરે છે. વિચાર તો કરો. કૃષ્ણને બધ ભરી રામ રામી કરી. મોટું સિંહાસન હતું ને ધૃતરાષ્ટ્રનું, એવડું જ સિંહાસન બાજુમાં રાખ્યું કૃષ્ણને બેસાડવા માટે. કારણ કે ધૃતરાષ્ટ્ર રાજા હતા, એટલે રાજાની બાજુમાં રાજા જેવડું સિંહાસન રાખી અને જ્યાં દુર્યોધને કીધું પધારો પધારો બેસો ઉપર. કૃષ્ણે શું કીધું? ના ના ના, નહીં નહીં મહારાજ ઉપર બેરાજો. કૃષ્ણ કે નહીં નહીં, તો કે નીચે તો બેહાય નહીં. કૃષ્ણ કે નહીં, હું નીચે બેસીશ. આમ કરી કૃષ્ણને સિંહાસન ઉપર બેસાડો આગ્રહ કર્યો. કૃષ્ણ સિંહાસન ઉપર બેઠા નહીં, નીચે બેસી ગયા. અને તરત દુષ્ટ દુર્યોધને કીધું કે તમે ને અમે ક્યાં વેરી છીએ, ઉપર બેહો ને. ત્યારે કૃષ્ણે શું કીધું? દુર્યોધન સાંભળ, કદાચ મારો વેરી હોય, મારો દુશ્મન હોય ને તો એને જવા દઉં, પણ મારા ભક્તનો, મારા વૈષ્ણવનો, મારા હરિભગતનો કોઈ જો દુશ્મન હોય ને તો એને જવા દેતો નથી. હરે હરે. વિચાર કરો, પરસોત્તમ માયતમ આવે છે ને અંદર લખ્યું કે કોઈ મારું અપમાન કરે તો ભલે પરસોત્તમ ભગવાન કે, પણ મારા પરસોત્તમ ભગવાનના ભક્તનું જો કોઈ અપમાન કરે ને તો એ સહન કરે ને. ભગવાન કે છે ભૃગુ ઋષિએ મને પાટું માર્યું હતું. ભૃગુ ઋષિએ મને પાટું માર્યું હતું છાતીમાં. મેં એને પગે લાગી નમસ્કાર કરી અને માફી આપી દીધી. મને કદાચ કોઈ કાંઈક કરે ને તો હું સ્વીકાર લઉં, પણ મારા ભક્તનો અભિમાન હું નથી સ્વીકારતો. આમ કીધું. એટલે દુર્યોધને કીધું કે પણ તમે નામે ક્યાં વેરી છો? કે મારા વેરી હોત તો ભલે, પણ મારા પાંડવોના તમે વેરી છો ને મારી ન્યા નો બેસાય. અને હું અટાણે દ્વારકાના રાજા તરીકે નથી આવ્યો કઈ, હું તો પાંડવોનો નોકર થઈને તમારી પાસે ભીખ માંગવા આવ્યો છું. અને ભીખ માંગવા આવ્યો એ સિંહાસન ઉપર બે. આમ જ્યાં કૃષ્ણએ કીધું ને એટલે તરત દુર્યોધન વિચાર કર્યો કે આ તો બહુ આકરું પાણી છે, આમાં આપણી કદાચ મનોકામના પૂર્ણ થાય ખરી, નોય થાય. એમ કરી અને ધૃતરાષ્ટ્ર છે એણે એ વખતે આ કૃષ્ણને મનાવવા માટે છે ને થોડી વાતચીત કરી, મીઠી મીઠી વાત કરી કે ભાઈ પાંડવો છે ને
એને આમ છે ને તેમ છે ને, આપણે અમે ને પાંડવો તો ભાઈઓ જ છીએ, પણ છે ને તમે છે ને આ એનું આ ઉપરાનું લઈને આવ્યા ને બહુ ખોટું કર્યું કૃષ્ણને. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં. તો કે શું છે? તો કે અમારી એવી ઈચ્છા છે કે પાંડવોએ મને મોકલો છે, હું પાંડવોના નોકર તરીકે આવ્યો છું. તો ખરેખર પાંડવોના 13 વર્ષ વનવાસને પૂર્ણ થઈ ગયા છે. તો હવે રાજ્યમાં અડધો ભાગ એનો થાય. પણ એ પાંડવો છે ને એ સજ્જન છે, એને રાજ્યનો અડધો ભાગ નથી જોતો. પણ એક કામ કરો, 5 ગામડા આપી દો ને, એટલે આ 5 ક્ષત્રિય છે ને એનું રાજ્ય કરીને દે. હજી તો ધૃતરાષ્ટ્ર વાત કરે ને ત્યાં દુર્યોધન ઉભો થયો. હે હું કીધું? કૃષ્ણ આવો, પાંડવોને કહી દેજો 5 ગામડા તો હું, જો હોયની અણી જેટલી જમીન જોતી હોય ને તો મેદાનમાં આવી જાઓ, અમારી સાથે લડાઈ કરે અને લડાઈમાં જીતે ને તો બધું જે જીતે એનું. બાકી લડાઈ વગર તો હોયની અણી જેટલી જગ્યા અમે દેવાના નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. દુર્યોધન છે ને એની અપલખણાઈ બહુ છે, બહુ. ધૃતરાષ્ટ્રના પિતા ખૂબ સમજાવે છે, પણ જો અટાણે દીકરા જ દુર્યોધન જેવા હોય, બાપ બિસાડો કરે હું? કારણ કે આપણું સંતાન આપણા કર્મનું ફળ છે. ધૃતરાષ્ટ્ર છે સમજાવે, દુર્યોધન સમજતો નહીં. એટલે તરત કૃષ્ણને એક વિચાર આવ્યો કે જ્યાં મારા સેવકોનું, મારા ભક્તોનું જ્યાં અપમાન થાય ત્યાં હવે જાજો સમય રહેવાય નહીં. એમ વિચાર કરી કૃષ્ણ ઊભા થઈ અને બધાને નમસ્કાર કરીને કૌરવની સભાનો ત્યાગ કરીને નીકળવા ગયા. ત્યાં ધૃતરાષ્ટ્રે કીધું ઉભા રહ્યો. અટાણે તમે અમારા મહેમાન છો, તમે ભોજન પ્રસાદ લઈને જાઓ, ભલે તમારી જે ઈચ્છા હોય, પણ જમવાનું તૈયાર છે, જમવાનું ભોજન પ્રસાદ લઈને જાઓ. દ્વારકાધીશે કીધું ધૃતરાષ્ટ્ર ભૂખ નથી. જો ધ્યાન રાખજો, અહીંયા ધૃતરાષ્ટ્ર કીધું ભૂખ નથી. થોડા સમય પછી વિદુર ત્યાં જાહે ને તો એવી ભૂખ લાગશે, એવી ભૂખ લાગશે, એવી ભૂખ લાગશે કે વાત કરો. તો પરમાત્માનો છે ને જે 1000 નામ છે ને એમાં એક નામ છે વિશ્વંભર, વિશ્વનું ભરણ પોષણ કરવા વાળા. હવે જે વિશ્વનું ભરણ પોષણ કરે એને ભૂખ લાગે ન લાગે, પણ આચાર્ય વલ્લભાધીશ મહારાજે સુબોધીજીની અંદર આનો ઉલ્લેખ બહુ સરસ કર્યો. આચાર્ય વલ્લભાધીશ મહારાજે સુબોધીજીમાં એવો વર્ણન કર્યું કે જ્યારે ભક્તનો ભાવ શુદ્ધ હોય ત્યારે ઈશ્વરને પણ ભૂખ લાગે છે. ભક્તનો ભાવ શુદ્ધ ન હોય ને ત્યારે ગમે એટલું આપો ને ઈશ્વર સ્વીકારતા નથી. આમ કરી અને કૃષ્ણને ભોજનનું આમંત્રણ આપે છે. કૃષ્ણ ના પાડે છે અને આ કૌરવની સભાનો ત્યાગ કરી કૃષ્ણ નીકળી ગયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આજે દુર્યોધન ધૃતરાષ્ટ્ર એની સભાનો ત્યાગ કરી નીકળ્યા ને એટલે પરમાત્મા શ્રી કૃષ્ણને યાદ આવ્યું કે હાલ નીકળો જ છો તો ગંગાજીનું દર્શન કરતો જાઓ. આપણે આવ્યા હોય ને જુનાગઢ તો કે ભાઈ અહીં આવ્યા છે તો હાલો ને ભેગા ભેગા ગિરનારી ઢુકડો હતી, દર્શન કરતા આવીએ ને આજુબાજુમાં સાસણ નજીક છે જાતા આવીએ. એમ દ્વારકાધીશને એમ થયું કે અહીંયા આવ્યો છું તો હાલ ગંગાજીનું પણ દર્શન કરતો જાઓ. એમ કરી અને પરમાત્મા શ્રી કૃષ્ણએ એમના જે સારથી ઉદ્ધવ હતા, 2 સારથી હતા, ઉદ્ધવ અને સાત્વકી. એક બાજુ ઉદ્ધવ હતા, એક બાજુ સાત્વકી હતા. એટલે પરમાત્માએ ઉદ્ધવને કીધું, સાત્વકીને કીધું, ચાલો આપણો રથ તૈયાર કરો અને રથ લઈ અને ગંગાના કિનારા તરફ જઈએ. આમ કરી સાત્વકીએ પરમાત્માને બિરાજમાન કરી રથ ગંગાને કિનારે પહોંચ્યો. જ્યાં ગંગાના કિનારે રથ ગયો ને
અહીં ભાગવતજીમાં એવું વર્ણન છે કે ગંગા કિનારે હજારો વર્ષથી તપશ્ચર્યા કરતા ઋષિ મુનિ જતી જોગી તપસ્વી હજારો વર્ષથી છે ને એમાં ગંગાનો આશરો લઈ અને પરમાત્માનું ચિંતન કરતા. આ ઋષિઓને થયું કે ગઈકાલે કંઈક વાવડ તો મળ્યા હતા કે દ્વારકાધીશ પધારવાના છે, તો આજે આપને અલભ્ય લાભ મળશે. આમ કરી અને જ્યાં પરમાત્મા શ્રી કૃષ્ણનો રથ છે ને એ ધીરે 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 કરતો ગંગાજીના કિનારે પહોંચ્યો ને પરમાત્મા ગંગાજીના કિનારેથી દૂર રથ હતો ત્યાં નીચે ઉતરી ગયા અને અખિલ બ્રહ્માંડોનો નાયક પરમાત્મા શ્રી કૃષ્ણ છે ને ઊભા થઈ ગંગાને દંડવત પ્રણામ કર્યા. કારણ કે ગંગા કોઈ સામાન્ય નદી નથી, ગંગાનું પાણી સામાન્ય પાણી નથી. ધ્યાન રાખજો. ગંગા ગંગાતિ યો બ્રુયાત યોજના નામ સહસ્રેપી વિષ્ણુ પાદાગ્ર શંભુતે ગંગે ત્રિપદગામિની ધર્મ દ્રવ્યે વિખ્યાતે પાપ મે જાનવી. એનામાં એટલી શક્તિ છે ગંગામાં. તમે એને નાવ તો ભલે, પાન કરો તો ભલે, નામ લ્યો તોય ભલે, પણ એ બધું તમારો પાપ છે ને બધું ધોઈ નાખે છે. ગંગાએ નમઃ, ભાગીરથીએ નમઃ, મંદાકિનીએ નમઃ, અલકનંદાએ નમઃ, જાહ્નવીનું ગમે નામ લ્યો, ગંગાનું નામ લ્યો ને એક જન્મના નહીં કરોડો જન્મના પાપ છે ને માં ગંગા તમારા છે ને એમાંથી તમને મુક્ત કરે છે. અરે કદાચ જીવતા ન નામ લઈ શકાય ને, મર્યા પછી એકાદું હાડકું જો એમાં ગંગામાં પધરાવો ને તો પણ જીવનું કલ્યાણ થઈ જાય. વિચાર કરો. જય હો. ગંગા સામાન્ય નદી નથી હો. ગંગા મોક્ષ, ગંગા પુરાણમાં લખ્યું છે ગંગા મોક્ષદાયિની છે. જો શ્યામ સુંદર યમુના મહારાણી છે એનાથી મોક્ષ ન મળે, એનાથી ભક્તિ પ્રાપ્ત થાય. આચાર્ય વલ્લભાધીશ મહારાજે ભક્તિ માટે શ્યામ સુંદર યમુના મહારાણી કિનારો, પણ અંત સમયે તો ગંગા કિનારો જ પ્રગટ પસંદ કર્યો. પણ જ્ઞાન જોતું હોય તો ક્યાં જવું? જ્ઞાન જોતું હોય ને તો યમુનાજી પણ નહીં, ગંગાજી પણ નહીં, તો માં સરસ્વતીની ઉપાસના કરવી પડે. પ્રાચી પ્રભાસ ક્ષેત્રમાં જાઓ ત્યાં સરસ્વતી છે, સિદ્ધપુરમાં જાઓ પાટણ તો ત્યાંય સરસ્વતી છે. તો આ બંને સરસ્વતી એ જ્ઞાનદાયિની છે. આમ કરી અખિલ બ્રહ્માંડનો નાયક પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ગંગાજીને કિનારે પધાર્યા, ગંગાજીને દંડવત પ્રણામ કર્યા અને તરત જ જ્યાં ઊભા થયા ને ત્યાં હજારો ઋષિ મુનિ તપસ્વીઓ હતા ને એને જોયું કે બ્રહ્મ પધાર્યા અને બધા ઊભા થઈ અને દિવ્યતાથી આખો ગંગાજીનો કિનારો જય જયકારથી ગુંજી રહ્યો. શ્રી દ્વારિકાધીશ કી જય. આખો ગંગાનો કિનારો દ્વારકાધીશ કી જય, દ્વારકાધીશ કી જય, દ્વારકાધીશ કી જય જયકાર કરે. અને જો પરમ પૂજ્ય ડોંગરે મહારાજ એની કથામાં વારંવાર કહેતા કે જયકાર બોલાવાથી આપને પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે નો બોલ્યા હોય ને હવે બોલજો. શ્રી દ્વારિકાધીશ કી જય. જય હો. પૂજ્ય ડોંગરે મહારાજ એમની કથામાં વારંવાર બોલતા બાલકૃષ્ણ કનૈયાલાલ કી જય. એના ઈષ્ટદેવ ડોંગરે મહારાજ હતા બાલકૃષ્ણ પરમાત્મા. અને બાલકૃષ્ણ પરમાત્મા વ્યાસપીઠ ઉપર બેસે, બાલકૃષ્ણનું દર્શન કરી નેત્ર બંધ કરે, વ્યાસપીઠ ઉપર ઉતરે ને ત્યારે જ નેત્ર ખોલે, બાકી કોઈ દી નેત્ર ન ખોલે ક્યારેય. અટાણે મારી ઘોડે આવ્યો ફોટો પડતા હોય તો આમ બેહું, આમ ફોટો પડતા આમ બેહું. ડોંગરે મહારાજને કઈ લેવા દેવા નહીં. વિચાર કરો, એ મહાન સંત છે. અને ડોંગરે મહારાજ હતા એમ ન કહેવાય. એક જ કથાકાર દુનિયામાં છે ડોંગરે મહારાજ છે. હતા હું કામે નહીં? એનો જેવો જો બીજો કોઈ થાય ને તોય હતા કહેવાય, પણ એના જેવો કોઈ થયો નથી, થવાનું નથી. એટલે હતા શબ્દ ડોંગરે મહારાજ માટે ક્યારેય ન આવે. ડોંગરે મહારાજ મહાન કથાકાર છે, વિશ્વ લેવલે. એવો વિચાર કરો. જો એના જેવો કોઈ થાય ને તો હતા શબ્દ આવે, બાકી હતા શબ્દ આવે જ નહીં. આપણા માટે હતા આવે હોય તોય હતા આવે હો આપણે. હા, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, જ્યાં ગંગાજીના કિનારે દ્વારકાધીશનો જય જયકાર થવા લાગ્યો, દ્વારકાધીશની જય, દ્વારકાધીશની, બધા સાધુ સંતો મહાત્મા ઊભા થઈ કૃષ્ણ પરમાત્માને આવકારે છે.
પધારો મહારાજ, ધન ભાગ ને ધન ઘડી. કેટલા જન્મના પુણ્ય હશે કે આજે તમે અમારે આંગણે પધાર્યા. જો એક વાત ખાસ ધ્યાન રાખો, જ્યારે આપણે આંગણે કોઈ સાધુ સંત બ્રાહ્મણ ઋષિ કે કોઈ મહેમાન આવે ને આપણી ઘરે, આપણો હગોવાલો, તેથી સમજજો કે આપણો હોનાનો હુરો જોઈ ગયો. આંગણે અવસર આવ્યો મારા વાલા, આંગણે અવસર આવ્યો. માનજો, જેથી આપણે આંગણે કોઈ સાધુ સંત બ્રાહ્મણ ઋષિ મુનિ જતી તપસ્વી આવે ને, તેથી હોનાનો હુરો જોઈ ગયો, માનજો. અને તેથી જ આંગણે અવસર આવ્યો. આમ કરી અને આ સાધુ સંતોએ વિચાર કર્યો, આજે આંગણે અવસર આવી ગયો. કારણ બ્રહ્મ વગર બોલાવ્યા જો સામેથી આપણે આંગણે આવ્યા હોય ને, તો એનાથી બીજો હોનાનો હુરો જ કયો હોઈ શકે. આમ કરી આ ઋષિ મુનિ જતી તપસ્વી ઉભા થઈ અને કૃષ્ણ પરમાત્માને વંદન કરે છે. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે ત્વદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતે કંઠાવરોધન વિધો સ્મરણં કુતસ્તે. અમારા પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી આલિધરા બ્રહ્મચારી બાપુ આ શ્લોક કાયમ બોલતા. આ પાંડવ ગીતાનો શ્લોક છે. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે. તો આ જ્યાં કૃષ્ણ પરમાત્મા છે ને, એ ગંગાજીના કિનારે પધાર્યા અને ઋષિ મુનિ તપસ્વીઓ છે ને, અનેક એવી દિવ્યતાથી છે ને પરમાત્માનું શરણું સ્વીકારી અને ઋષિઓ મુનિઓ તપસ્વીઓ છે ને એ દિવ્યતાથી મંત્રોચ્ચાર કરે, શ્લોકો કરે, વૈષ્ણવ કીર્તન કરે, હરિભક્તો છે પરમાત્માનું સ્મરણ કરતા કરતા પરમાત્મા શ્રી કૃષ્ણને સ્વાગત કરે છે. બધું પૂર્ણ થયું. કૃષ્ણ પરમાત્માએ વિચાર કર્યો, સાધુ સંતો બ્રાહ્મણોને મળાઈ ગયું, હવે નીકળી જાઓ. જો એક વાત ધ્યાન રાખો, આપણે ક્યાંય પણ કાંઈ કામે જાય કે બહાર ગામ જાય ને, તો બને ત્યાં સુધી ઓછા સમયમાં કામ કરીને વહેલાસર ત્યાંથી નીકળી જવાય. ફરજિયાત હોય તો એક દી રોકાવો, એથી ફરજિયાત હોય તો 2 દી રોકાવો, પણ 3 દીથી વધારે ક્યાંય રોકાવાય નહીં. જો તમારે બધાય રોકાવાનું હો, વાઘેલા પરિવારનું આમંત્રણ છે, વળી ક્યાં ક્યાં ગોર બાપા તો કેવા ખબર ન હોય. તમારે તો રોકાવાનું છે. હા, 26 તારીખે હાઈજે વારું પાણી કરીને જવાનું. આપણે 25 પૂરું થાય ને બપોરે 26 હાઈજે વારું કર્યું. તો શાસ્ત્રનો નિયમ છે હરી હરી કે 3 દિવસથી વધારે ક્યાંય જવાની મહેમાન થઈને ગયા હોય. આપણે બધાએ રોકાવાનું છે 25 તારીખે હાંજ સુધી, 26 સવારમાં જાઓ. આમ કરી અને પરમાત્માને શું વિચાર્યો કે હું અહીં આવ્યો છું, પણ જાજો સમય રોકાવાય નહીં. ક્યાંય પણ જાજો સમય રોકાવો ને, આપણું માન છે ને ધીમે 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 ઘટતું જાય છે. ધ્યાન રાખજો, વધારે સંપર્ક કરો ને એમાં પણ વધતું જાય છે. અને જ્યારે વધારે જેને સંપર્ક હોય નિકટના ને, એને જ મુશ્કેલી થાય છે. કાંઈ લેવા દેવાનું હોય ને એને કોઈ દી મુશ્કેલી ન થાય. એમ કૃષ્ણ પરમાત્માએ વિચાર કર્યો. દર્શન થઈ ગયા બ્રાહ્મણોના, ઋષિઓના, સંતોના. હાલ હવે નીકળી જાવ એમ કરી પાછા બધાને વંદન કરે. વિચાર કરો ને કે બ્રહ્મ હતા પણ વંદન છે. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીએ બહુ સરસ કીધું, ચંદન અને વંદન બે એવી વસ્તુ છે ને એનાથી શીતળતા મળે, શાંતિ મળે. વિચાર કરો, એટલે બ્રહ્મ હોવા છતાં બ્રાહ્મણને વંદન કરે છે. કેટલી આનંદ થતો હશે, કેટલી શીતળતા મળતી હશે. અને તરત બ્રાહ્મણોને વંદન કીધી અને જ્યાં રથમાં આરૂઢ થતા હતા ને ત્યાં બ્રાહ્મણોએ વેદ મંત્રો બોલી રથ ઉભો રાખ્યો. પ્રભુ આપ પધાર્યા છો તો અમારી એવી ઈચ્છા છે, અમારે આંગણે આપ ભોજન પ્રસાદ ગ્રહણ કરો ને. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું ભૂખ નથી. બ્રહ્મદેવ તમારું આમંત્રણ હું સ્વીકાર્યું છું, વંદન તમારા ચરણોમાં, પણ અત્યારે ભૂખ નથી. આમ કરી બ્રાહ્મણોને વંદન કરી અને રથ ધીરે 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 ગંગાજીના કિનારે જ્યાં આગળ કર્યો ને ત્યાં રાજા મહારાજા ચક્રવર્તી રાજા હતા. આડા ઉભા રહ્યા, દ્વારકાધીશની જય હો, દ્વારકાધીશની જય હો, દ્વારકાધીશની જય હો. પરમાત્માએ સાત્વકીને ઉદ્ધવને કીધું રથ ઉપર રાખો, રથ ઉપર રાખો. અને તરત બ્રહ્મ હોવા છતાં રથની નીચે ઉતરા.
કારણ કે એને વિચાર કર્યો આ બધા રાજા મહારાજા છે. ગીતાજીમાં ભગવાન યોગેશ્વરે અર્જુનને કીધું કે રાજા છે ને મારું સ્વરૂપ છે. ભગવાન ગીતાજીમાં કીધું. એટલે બ્રહ્મ હોવા છતાં કૃષ્ણ ભગવાન હતા, પણ છતાં પણ એને કીધું કે આ રાજા છે. તરત જ રથ ઉભા રાખી નીચે ઉતર્યા. બધા રાજા મહારાજા ચક્રવર્તી રાજા બધાને મળ્યા. બધા સાથે થોડો સમય થોડી વાતચીત કરી અને પછી વાતચીત કરીને કીધું હવે આપ રજા આપશો, હું જાઉં. રાજા મહારાજા કે અરે જવાય કાંઈ, અટાણે બપોરાન ટાણું થયો અને અમારે આંગણે અમારી કેટલી આમ ચક્રવર્તીતા, અમારી મહાનતા કેટલી, અને અમારી ઘરે આવીને જયમાં વગર જવાય? જો રાજાને અભિમાન આવી ગયો, અમારી મહાનતા. પણ ધ્યાન રાખજો, ભગવાનને તમારી સંપત્તિ આરે કોઈ લેવા દેવા નથી. એને તો તમારો શુદ્ધ હૃદયનો ભાવ જોઈએ છે. આમ કરી રાજા મહારાજ કીધું કે તો ભોજન કરીને જાઓ. કૃષ્ણ કે નહીં, જરાય ભૂખ નથી. આમ કરી રાજા મહારાજોને નમસ્કાર કરી ત્યાંથી આગળ ચાલ્યા. આગળ જઈ ત્યાં જોયું તો મોટા મોટા ઋષિ તપસ્યા, જે વર્ષોથી એક કોઈ સ્થાનથી ઊભા નહોતા થયા, એક જ જગ્યાએ વર્ષોથી ગંગાજીનું ચિંતન કરતા હતા. એ ઋષિઓ ત્યાં ને ત્યાં દંડવત કરી રથ આડા પડી પ્રભુને કે પ્રભુ 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 અમને આપના ચરણ સ્પર્શ કરવા દે. પરમાત્મા કે નહીં નહીં, તમે આટલી ભક્તિ કરો છો, તમારું મારે દર્શન કરવું છે. પણ છતાં પરમાત્મા ત્યાં નીચે ઉતર્યા, ઋષિ મુનિના દર્શન કર્યા. ઋષિ મુનિએ કીધું કે હવે અટાણે બપોરા થયા, જયમાં વગર જવા હે નહીં. કૃષ્ણ કે ભૂખ નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આમ જ્યાં પરમાત્મા એ છે ને ઉદ્ધવ અને સાત્વને કીધું હાલો આપણો રથ આગળ હકારો. ઉદ્ધવ કે કેમનો? જો હમેલી ઝૂંપડી દેખાય છે ને ખડની, ઝીણકેકડી નાનકડી ઝૂંપડી, એ ઝૂંપડી ઢારો આપણો રથ હાંકો. આમ કીધું ને સાતવું કે તબડક 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 કરતો રથ છે ને જ્યાં વિદુરજી મહારાજની ઝૂંપડી હતી ને, એ વિદુરજી મહારાજની ઝૂંપડી પાસે જ્યાં રથ ઉભો ને, હજી રથ આગો છે. વિદુરજી મહારાજની ઝૂંપડી પાસે રથ જ્યાં હજી થોડોક દૂર ઉભો ને, ત્યાં કૃષ્ણ પર, આમાં ભાગવતજીમાં એવું સરસ સુંદર વર્ણન કર્યું છે કે કૃષ્ણ પરમાત્મા વિદુરીની ઝૂંપડીએ કેમ ઉતર્યા ખબર છે? આપણો છોકરો 6 મહિના પહેલા ક્યાંક બહાર ભણવા ગયો હોય, બહાર ગામ પરીક્ષા પૂરી કરીને વેકેશન પડ્યું ને પછી આપણી ઘેરે જ્યારે આવતો હોય ને, ત્યાં આપણે ઘેરે રિક્ષા ઉભીને દોડીને કેવો ઘરમાં એકદમ દોડે માને મળવા માટે. એમ અહીં લખેલું છે ભાગવતમાં. એમ આ અખિલ બ્રહ્માંડનો નાયક પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા વિદુરજીના ઝોપડી પાસે જ્યાં રથ ઉભો રહ્યો, રથમાંથી એકદમ કૂદકો માર્યો. કૂદકો મારી અને દોડી અને જ્યાં ગયા ને ત્યાં ખડકી બંધ. ખડકી ખકડાવે છે, કાકી 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 ખડકી ખોલો, કાકી ખડકી ખોલો. વિદુરજી અને વિદુરજીના પત્ની તો ધ્યાનસ્થ અવસ્થામાં. જો એક વાત ધ્યાન રાખજો, જે વ્યક્તિ ધ્યાનસ્થ અને યોગની અવસ્થામાં હોય ને, એને જગતનો કાંઈ છે ને અવાજ સંભળાતો નથી. ધ્યાન રાખજો, જગતનો અવાજ એને કાંઈ સંભળાય નહીં. આમ કરી અને જ્યાં ખડકી ખખડાવે ને, ત્યાં વિદુરજીને એમ થયું કે કંઈક અવાજ આવે, પણ વિદુરજીને એમ થયું કે આ તો મને ભાસ થાય. થોડી વાર થઈ, પાછો અવાજ આવ્યો. જ્યાં ખડકી ખખડી ને, એટલે માનું હૃદય છે ને ભાઈ, પેલી ચિંતા પોતાના સંતાનની માં થાય છે. માનું માતૃત્વ છે ને પિતાના પ્રેમ કરતા ઘણું મોટું છે. ધ્યાન રાખજો, પિતાના પ્રેમને વંદન, પણ માનું માતૃવાત્સલ્ય છે ને એને કોઈ ભૂગે નહીં. અહીંયા શું થયું? આ પરમાત્મા નીચે ઉતરી અને કાકી 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 કરીને ખડકી ખખડાવી. સુલભા દેવીને થયું કોક આવ્યું લાગે છે. જો શાસ્ત્રમાં કીધું માતા, માસી, મોટી બેન, કાકી, ભાભુ અને ફઈ, આ બધા માતા સમાન કહેવાય. બધા માતા સમાન કહેવાય. એમ પરમાત્માએ ખડકી ખખડાવી, કાકી કાકી કાકી, અને તરત
સુલભાદેવી વિદુરજીના પત્ની ઊભા થયા. જઈ ત્યાં ખડકી પાસે જોયું ને, ખડકી જ્યાં ખોલવા ગયા ને ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. શંખ ચક્ર ગદા પદ્મમ વનમાલા વિભૂષિતમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે જો એક બીજી વાત યાદ રાખજો, જ્યાં સાચા હૃદયનો ભાવ હોય ને ત્યાં આમંત્રણની કોઈ જરૂર નથી. અને ભાવ ન હોય ત્યાં તમે હાથ વાર કેવા જાઓ ને તો કે પણ છે ને કામ છે ને હવા હવા ધૂળ. જ્યાં સાચા હૃદયનો ભાવ હોય ને આમંત્રણની, અહીંયા લખેલું છે ભાગવતમાં, વિદુર અને વિદુર પત્નીનો સાચો ભાવ હતો. ખડકી ખોઈલી, પરમાત્માનું દર્શન કર્યું, પણ વિદુરના પત્ની આમ બે હાથ ખડકી પાસે રાખી અને ઈશ્વરનું દર્શન જ કરી ગયા. ધરાતા જ નથી ભગવાનનું દર્શન કરતા. જય હો. હાથ લેતા ભૂલી ગયા, આડા હાથ રહી ગયા. ભગવાન મુંજાણા, જાવું છે મારે અંદર, કાકી હાથ રાખીને ઊભા અને મારું દર્શન કરતા કરતા ધરાતા જ નથી. જો ધ્યાન રાખજો, ભક્તને દ્વારે, ભક્તને આંગણે ભગવાનને ઊભું રહેવું પડે. છેલ્લા સ્કંદમાં છેલ્લે દિવસે કથા આવશે કે પરમાત્મા જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં હતા અને ભીલે બાયણ માર્યું ને ત્યારે સ્વધામ ગમન કરવું હતું ને, ત્યારે વિચાર કર્યો કે સ્વધામ ગમન તો કરવું, પણ દક્ષિણ ભારતમાં એલો પુંડરીકને હજી મારા દર્શન કરવા તો બાકી છે અને હું વહી જઈશ તો એ મારા દર્શન નહીં કરી શકે. એટલે પ્રભાસ ક્ષેત્રમાંથી પરમાત્મા છે ને દક્ષિણ ભારતમાં ગયા. ત્યાં જઈ અને પુંડરીકને ઝૂંપડી હતી ને ત્યાં કીધું, પુંડરીક પુંડરીક મારે દર્શન કરી લે, મારે સ્વધામ પધારવું. પુંડરીકે જોયું કે આ તો પરમાત્મા શ્રી કૃષ્ણ પધાર્યા. પુંડરીક એના મા બાપની સેવા કરતો હતો ને, એટલે પુંડરીકે પડખે ઈંટ પડી હતી ને, એટલે ઈંટનો ઘા કરીને કીધું, પ્રભુ ઉભા રહ્યો ઈંટ ઉપર, પેલા મારા મા બાપની સેવા કરી લઉં. જય હો. ભક્તને આંગણે ભગવાનને પણ ઊભું રહેવું પડે છે. જેમ પુંડરીકને તમે દક્ષિણ ભારતમાં જાઓ, પંઢરપુર, આજે પણ ભગવાન ઈંટ ઉપર કઈડે હાથ રાખીને ઊભા, કઈ ઓલો નવરો થાય મા બાપની સેવા કરી. અટાણે તો મા બાપની સેવા જ નથી, નવરા થવાની વાત જ ક્યાં આવે? વિચાર તો કરો. કારણ ભગવાન કરતા એ મા બાપ મોટા છે. ધ્યાન રાખજો. એટલે તો દ્વારકામાં જાઓ ને તો એના મંદિરની સામે જ માનું મંદિર રાખ્યું. વિચાર તો કરો. બ્રહ્મ હોવા છતાં પણ માને નથી ભૂલતો. અને આપણે કાંઈ ન હોય તો કે માન નહીં, એ મેળ ન પડે તો એ ભલે ન્યારે મેળ ન પડે. લે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લઈ ગયા, સુલભાદેવી હાથ આડા રાખ્યા. કૃષ્ણને થયું કે આહા ભૂખ લાગી છે, કાકી હાથ લેતા નથી, હવે શું કરવું? જો ધ્યાન રાખો, વાં ધૃતરાષ્ટ્રે કીધું, દુર્યોધને કીધું હાલો જમવાનું, ત્યાં તો ભૂખ નથી. સાધુ સંતો ઋષિ મુનિએ કીધું તો ભૂખ નથી. અને અહીંયા કે એવી ભૂખ લાગી પણ કાકી માલિકો છે ને હાથ જવા. પણ વિચાર એવો કે કાકી છે ને મારું દર્શન કરે. હાલ કાકી હાથ રાખ્યો હતો ને વિદુર પત્ની, એની નીચેથી પરમાત્મા ગળકી ગયા અને અંદર જઈએ ને જોયું ને તો બે આસનિયા દાભડાના હતા. બ્રહ્મ હોવા છતાં વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે આ બે આસન છે ને, એક વિદુરજીનું, એક વિદુરના પત્નીનું. હું ભલે બ્રહ્મ હોઉં, જો ધ્યાન રાખજો, આપણે ગમે એટલા મોટા હોય પણ કોઈની ઘેરે ગયા હોય ને, કોઈની બેઠક ઉપર આપણે બેસાય નહીં. આ તો પરબારા કોકના સોફા ઉપર પગ સડાવીને બેહલે. બ્રહ્મ હોવા છતાં વિચાર કર્યો કે આ વિદુર અને એના પત્નીનું આસન, એમ કરી અને એની આસનની નીચે છે ને પલોઠી વારી અને બ્રહ્મ બેસી ગયા. અને જ્યાં બ્રહ્મ નીચે બેસી ગયા ને એટલે તરત થોડીક વાર તો રહેવાનું નહીં. બાળક છે ને બહારથી આવે ને, એમાંય છે ને બહાર ક્યાંય હોસ્ટેલમાં રહેતો હોય ને ભણતો હોય ને ઘેરે આવ્યો હોય ને એટલે એને ઘેરે બહુ ભૂખ લાગે. સવારમાં ઉઠતા હોય તે ભૂખ લાગે, 10 વાગે લાગે, 12 વાગે. શું કામે? માનો માતૃત્વ ભાવ છે એટલે. એટલે આ પરમાત્માને એમ થયું ભૂખ લાગી છે, પણ આ કાકી કાંઈ પૂછતા નથી. અને તરત જ છે ને અહીંયા ભાગવતજીમાં એવું વર્ણન છે, પરમાત્માએ સામેથી કીધું, કાકી 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 ભૂખ લાગી, કાકી ભૂખ લાગી. વિચાર તો કરો, કેટલા જન્મનું પુણ્ય હશે કે બ્રહ્મ સામેથી વિદુર પત્નીની કે મને ખાવું છે, મને ભૂખ લાગી. આમ કરી અને જ્યાં વિદુર પત્નીને કીધું કાકી ભૂખ લાગી, વિદુર પત્ની રોવા માંડ્યા. આહા,
કેમ? વિદુર પત્નીએ વિચાર કર્યો, અમે બે માણસ તો ભક્તિમાંથી નવરા થતા નથી, ખાવાનું તો કાંઈ છે નહીં. જો વિચાર કરો, જ્યાં બ્રહ્મ ખાવાનું માગે ત્યાં ખાવાનું નથી. અને ઓયલા કહેતા હતા ઘણું છે જમવાનું તૈયાર છે, ભગવાન કે ભૂખ નથી. વિદુર પત્નીએ વિચાર કર્યો ખાવાનું માગે શું કરવું? કૃષ્ણથી રહેવાનું નહીં, એટલી ભૂખ લાગી રહેવાનું નહીં. એટલે કૃષ્ણે વિચાર કર્યો ને ત્યાં ખૂણામાં 3 પાણા હતા, મંગારો, એની ઉપર માટીનો પાટિયો હતો અને એમાં ગંગાજીનું જળ, 4-5 પાંદડા પડ્યા હતા. કૃષ્ણ દોડી ઊભો થઈ પાટિયો લઈને જોયો, પાંદડા ખાવા માંડ્યા અને માન છપ્પી 1 પાંદડા ખાધા ને ઓટકાર આવ્યો. વિચાર તો કરો, કાકી મારી માએ મને માખણ ખાધું તું તે દી ઓટકાર આવ્યો તો કાકી આજ પાછો ઓટકાર આવ્યો. જય હો, જય હો. શેનો ઓટકાર આવ્યો ખબર છે? ભોજનમ માતૃ હસ્તે. જે વ્યક્તિ એની માના હાથની રસોઈ ખાઈને એમાં એને સાત્વિકતા આવે, દિવ્યતા આવે છે. ભલે અમારા બેનો રસોઈ બનાવે એમાં વાંધો નથી, બનાવજો, પણ માના હાથની રસોઈમાં જે મીઠાઈ હોય ને એ પત્નીના હાથની રસોઈમાં મીઠાઈ નથી હોતી. ભલે માં કરતા રોટલી હારી કરે, ફૂલાવે હાથે, પણ મીઠાઈ રસોઈ માની હોય ને એને કોઈ પૂગે નહીં. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આમ અખિલ બ્રહ્માંડનો નાયક પરમાત્મા છે ને પોતાને હાથે આરોગવા માંડ્યા. અમુક પુરાણમાં એવું લખેલું વર્ણન છે કે ત્યાં કેળનું વૃક્ષ હતું વિદુરજીની ઝૂંપડીમાં. કેળા સુંદર મજાના હતા. એટલે તરત એ સુંદર મજાના કેળા હતા ને લે અને વિદુરજીના પત્ની જો ભાન કેટલું ભૂલી ગયા, કેળા લે ઘા કરવા લાગ્યા, છાલ બ્રહ્માને આપવા લાગ્યા. કેળાનો ઘા કરે, છાલ ભગવાનને આપે, કેળાનો ઘા કરે, છાલ ભગવાનને આપે. જેટલી છાલ આપીને ભગવાન આરોગી ગયા. વિચાર કરો, જય હો. અને જ્યાં વિદુર પત્નીને આંખ ખોલીને તો જોયું કે આહા, કેળા તો અહીંયા પડ્યા, છાલ ક્યાં? કૃષ્ણને ઓડકાર આવ્યો. વિચાર તો કરો. તો ઈશ્વર ભગવાન તમારી વસ્તુ નથી જોતા, ભગવાન તમારો ભાવ જુએ છે. ઓ ધ્યાન રાખજો. કે દુર્યોધને કીધું 56 ભોગ તૈયાર છે, પણ કે ભૂખ નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે રાજન, આમ અખિલ બ્રહ્માંડનો નાયક પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા હતા. એ પરમાત્માએ છે એ દિવ્યતાથી વિદુરજી મહારાજ અને વિદુરજીના પત્નીને પોતાના ચરણમાં બેસી અને ત્યાં ભોજન પ્રસાદ ભાજીનો આરોગ્યો છે. આમ કરી દિવ્યતાથી છે અખિલ બ્રહ્માંડના નાયકને ઓડકાર આવ્યો. અને પછી પરમાત્મા શ્રી કૃષ્ણ છે ને એ ત્યાંથી વિદુર મહારાજ અને વિદુરજીના પત્નીને નમસ્કાર કરી પાછા હસ્તિનાપુર જવા માટે રવાના થાય છે. જય હો. જો પરમાત્માએ ભોજન આરોગ્ય લીધું, આપણે જલપાન ચા પાણી પી લી, 5-10 મિનિટનો વિશ્રામ. આગળની કથા પછી કૃષ્ણ કનૈયા કી જય.